જય શ્રી કૃષ્ણ. હું અમદાવાદથી પ્રજ્ઞાબેન રાધેશ્યામ શુક્લ મારી ચેનલ મારું મંતવ્યમાં આપનું સ્વાગત કરું છું. આજે હું એક સામાજિક વિષય લઈને આવી છું, ગામડું. ગામડું એ પોલીસ કર્યા વગરના ઘરેણાં જેવું છે, સોનાના ઘરેણાં જેવું છે કે જે આકર્ષક નથી, પણ ઘરાણું તો ઘરાણું જ છે. એ સિવાય લોકો ગામડું છોડીને શહેરમાં આવતા હોય છે, પરંતુ થોડીક શહેરની જાગજમાટ અને નોકરી ધંધાની તક વધારે અને સંતાનોને એજ્યુકેશન માટે ખૂબ સારું એટલે લોકો ગામડું છોડીને શહેરમાં આવે છે. એ લોકોને ગામડાની બહુ યાદ આવે છે, પણ કંઈ મેળવવા માટે કંઈક તો ગુમાવવું જ પડતું હોય છે. હવે આપણે જોઈએ છીએ કે કોઈ બી પ્રાંત હોય, મહારાષ્ટ્ર હોય કે ચેન્નઈ હોય કે ઓડિશા કર્ણાટક હોય, પણ બધી જગ્યાએ ગામડાના માણસો બહુ સરળ અને નમ્ર હોય છે, કારણ કે એ કુદરતી વાતાવરણમાં રહ્યા હોય છે. ગામડાના લોકોને રહેણી કરણી લગભગ બધી સરખી હોય, ખેતીવાડી હોય, એટલે કુદરતની વચ્ચે રહેલા માણસોનો સ્વભાવ ખૂબ સરળ હોય છે. હવે હું તો કાઠિયાવાડમાં મોટી થઈ છું, એટલે આપણે કાઠિયાવાડની વાત કરીશું તો જુનાગઢ નરસિંહ મહેતાનું અને બાગડીન કોલેજ, જ્યાં શિક્ષણનું હબ, એજ્યુકેશનનું હબ, અને સોમનાથ મહાદેવ. તો સોમનાથ મહાદેવના સૌરાષ્ટ્ર ઉપર કાયમ રખોપા, ઘૂઘર તો સમુદ્ર, અને ગોંડલ તો ગોંડલમાં ભુવનેશ્વરી માતાના બેસણ, અને વીરપુર તો જલારામ બાપાનું સદાવ્રત, સત્તાધાર તુલસીશ્યામ, બધું એકદમ લીલોતરી છે. આ બધી ત્યાંની ઘાટી અને ગ્રીનરી જોઈ તમારું મન ખુશ થઈ જાય. અને ત્યારબાદ રંગીલું રાજકોટ, એ તો આપણને ખબર જ છે કે ત્યાંના માણસો કેટલા ઉદાર દિલ અને શોખીન હોય છે. અને ત્યાર પછી આવે મારું ઝાલાવાડ. ઝાલાવાડના માણસો, ઝાલાવાડ આવળ બાવળ કેર બોરડી ચો ફરતી આ ઝાલાવાડી ધરતી, સૂકો પ્રદેશ, અને ત્યાંના માણસો મહેનતુ અને ખૂબ પ્રેમાળ, ખડતલ. અને તમે જુઓ તો સુરેન્દ્રનગર, તો હવે સુરેન્દ્રનગર ધીમે 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 એટલું આગળ આવતું જાય છે કે જાણે મિની અમદાવાદ હોય એવું લાગે. તમે હવે ત્યાં જાઓ તો, પહેલાંની વાત અલગ છે, પણ હવે ઘણો બધો સુધારો આવી ગયો છે. અને વઢવાણ, લીંબોડી ને ચુડા, રાણપુર, એ બધા ગામો તમે જુઓ તો બહુ ઐતિહાસિક એમ. અને ત્યાંના માણસો એટલા બધા લાગણીશીલ કે પોતાના કુટુંબ અને જેને પોતાના માન્યા એના માટે મરી પડે. અને ખેતીવાડી વધારે
ગામડામાં ખેતીવાડીનો ધંધો વધારે હોય એટલે તમે જુઓ મોટા મોટા મકાન, એક ઓસરીએ 4 ઓરડા, પાણીયારું અને રસોડું ને મોટું બધું ફળિયું ઢોર ઢાંખર રાખતા હોય અને ખેતીવાડી હોય, સંયુક્ત કુટુંબમાં બધા રહેતા હોય એટલે એ મજાનો ફળિયામાં ખાટલો ઢાંકીને સૂવાનું, ખાટલો ઢાળીને સૂવાનું અને સરળ સરળ પવન આવતો હોય અને નીંદર આવી જાય વહેલી પડે સવારમાં ઉઠી દાંતણ પાણી કરી એટલે બધા અડાળી ચા પીવે, પછી પોતાનો નિત્યક્રમ પતાવી અને પછી બધા શિરામણ કરવા બેસે. તો શિરામણમાં બાજરીના ગરમ ગરમ રોટલા, ઘીથી લથપથ અને તાજું દોયેલું દૂધ અને અથાણું, ગોળ અને ડુંગળીનો દડો બધા શિરામણ ભેગા બેસીને કરે. પછી એક જણ ખેતરે જાય, ગાડું જોડી અને ખેતરે જાય. ખેતરે એને કોસમાંથી પાણી કાઢી અવાડામાં નાખે અને ત્યાંથી પછી ધોરિયા વડે પારા ફરતી પારા ખસેડી અને ચાસમાં પાણી પાય, ખેતરમાં પાણી પાય અને ત્યારબાદ દવા છાંટવાની હોય તો છાંટે અથવા તો ખાતર નાખવાનું હોય તો નાખે અને પાકની આજુબાજુ ઉગેલું નકામું ઘાસ કાઢી નિંદણ કરે. ત્યાં ઓલું 1-1:30 વાગે ત્યાં ધણિયાની કાંખમાં છોકરું અને માથે ભાત લઈને આવે અને પછી આ છોકરું હોય એને ખવડાવી અને ઝાડ નીચે ડાળી ઓશીકું ખોયું બાંધી અને સુવડાવે અને બંને જણા નિરાંતે રોંઢો કરવા બેસે. તો રોંઢામાં ગરમ ગરમ રોટલો અને વાડીના તાજા રીંગણાનું ભરપૂર તેલ મસાલાવાળું શાક, ડુંગળીનો દડો, ગોળ અને છાશ અને ભાષામાં બનાવેલા ચણા લોટ ભરેલા મરચાં. એટલું મીઠું લાગે. ખેતીની આજુબાજુ કુદરતી વાતાવરણ હોય અને એટલું મીઠું લાગે જાણે 56 ભોગ. એટલા માટે તો કીધું છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પર ભગવાન. ત્યાર પછી થોડી વાર પોરો ખાઈ અને ધણિયાની પાક તૈયાર થયો હોય તો લણણી કરશે અને ત્યારબાદ 5:30-6 જેવું થાય એટલે ત્યાં સુધી કામ કરી અને પછી તૈયાર થયેલું અનાજ પૂળો બાંધીને ખળા ભેગું કરશે અને ઘરે ચૂલો સળગાવવા માટે સાંઠીનો ભારો બાંધશે. પછી ઢોર માટે કળબનો ભારો બાંધશે અને તાજા શાકભાજી ઉગેલા હોય એ બધા ઉતારી અને પોટલું બાંધશે અને ગાડામાં બેસી અને ધણિયાળીને છોકરું ઘરે આવશે. પછી પુરુષો એ ગામમાં આંટો મારવા જાય ત્યાં સુધીમાં ધણિયાળી ઢોરને નિરણ નાખશે. પછી સાંજનું વાળું બનાવવા બેસશે અને દીવાબત્તી કરી અને સૌ વાળું કરવા બેસશે. વાળુમાં ગરમ ગરમ ખીચડી, એમાં રેલાતું ઘી અને તેલ અને મસાલેદાર તુરિયા કે ગલકાનું શાક ખીચડી સાથે ભળે એવું અને બાજરીના રોટલા
લસણીનો મસાલો અને છાશ, તો બધા ભેગા બેસી અને વાળું કરે. અને પછી સ્ત્રીઓ જમે અને પછી ચૂલો ચોખ્ખો કરી અને સ્ત્રીઓ ફળિયામાં ઢોલિયા ઢાળે અને ભરત ગૂંથણ કરેલી ચાદર, ઓશિકાનું કવર અને રેશમી રજાઈ બધાની ખાટલો પાથરી અને બધાની તૈયારી કરે સૂવાની. અને પછી બધા ભેગા બેસી અને અલક મલકની વાત કરે, વ્યવહારિક વાત કરે અને પછી બધા રામ રામ કરીને સૂઈ જાય. તો વહેલી પડે સવાર. હવે સવારમાં 5 સાડા 5 સ્ત્રીઓ જાગી જાય. તો ઘરની મુખ્ય સ્ત્રી હોય એ ઘંટુરો લઈને અનાજ દળવા બેસી જાય અને બીજી 2 સ્ત્રીઓ હોય એ વલણું ચાલુ કરે અને બીજી એક સ્ત્રી હોય એ વાછરડાને, ગાયોને, ભેંસોને ધવડાવવા છોડી દે અને વાસીદું કરે, છાણ વાસીદું કરે અને પછી વાછરડાને બાંધી અને ગાય ભેંસ દોવા બેસે. તો 2 બોઘરના દૂધ ઉતરે. અને ત્યાર પછી બીજી એક સ્ત્રી તો એ પાણીયારું ગોળા વિછળી, પાણીયારું ધોઈ અને બેડું, તાંબાનું બેડું ઉચકી અને ચક બનાવી અને પાણી ભરવા જશે. તો પાણીનું બેડું ભરી અને લાચ વાળશે અને ઈંધોણી ભરેલી અને એની ઉપર બેડું અને લચકાતી ચાલી આવે. પનિહારી બહુ સરસ લાગે. અને રસ્તામાં કોઈ વડીલ મળે તો વાળેલી લાશ નીચે ઉતારી અને ઘૂંઘટ કાઢે. અને જે સ્ત્રીઓ ખેતરે ન જતી હોય એ બપોરે પરવારી અને ભરત ગૂંથણ કરે, ચણિયા ચોળી ભરે, સિક્કલ ને આભલા ને રબારી ભરત અને ચાકળા, ચંદરવા, મોતી અને ભૂંગળીનું તોરણ અને એની અંદર મોર, પીપળ, પોપટની ડિઝાઇન કરે. અને આ રીતનું ગામડાના લોકોનું ધમધમતું જીવન હોય છે. અને મોટાભાગે બધા ખેડૂતો રહેણીકરણી સરખી, મકાનની બનાવવાની રીત બધી સરખી. અને જે ત્યાં સ્થાયી હોય એ ગમે તે જ્ઞાતિનું હોય પણ 2-5 વીઘા જમીન તો એને હોય જ તે. આવી રીતે સંયુક્ત કુટુંબમાં રહેવાનું. નાની ઉંમરમાં પરણીને આવેલી દીકરાની વહુ અને સાસુ પ્રેમ આપે અને વજ પણ કરે, વજે પણ ખરી. કારણ કે નાની ઉંમરમાં પરણીને આવેલી હોય એને સાસુ ઘડે અને દીકરી બહુ લાડકી, પણ માં કઠણ થઈ અને દીકરીને કામકાજ શીખડાવે, વ્યવહાર શીખડાવે કે પાર્ટે ઘેર જાય ત્યાં મારી છોકરીના વખાણ થાય. અને દેરાણી જેઠાણી બેનપણા જેવું, એટલે હળીમળીને રહે, સાથે કામ કરે અને દાંપત્ય જીવનની ખટી મીઠી વાતો શેર કરે. અને બધા અને દેર જેઠની તીખળ, નણંદ ભુજાઈનો પ્રેમ, એ બધું તો તમને ગામડાની અંદર સંયુક્ત કુટુંબમાં જોવા મળે અને તમે ખુશ થઈ જાઓ. ત્યારબાદ ગામમાં 2 જ સ્કૂલ, એક 1થી 7 ધોરણ, 1થી 7 ધોરણ અને 8થી SSC હાઈસ્કૂલ. માસ્તરો સાચા, સ્ટુડન્ટ તોફાની પણ આજ્ઞાંકિત. અને
વિજ્ઞાન મેળો હોય એમાં આગળ આવે, સ્પોર્ટ્સ હોય એમાં આજુબાજુના તાલુકામાં જિલ્લામાં ઇનામ મેળવે અને ત્યારબાદ મોટી ડિગ્રી લઈ, કોલેજમાં ભણી મોટી ડિગ્રી લઈ અને ગામનું નામ ઉજાળે. જેમ કે આપણા હળવદના એચ.એલ. ત્રિવેદી સાહેબ, જેમણે દેશ વિદેશમાં નામ ઉજાળ્યું. ત્યારબાદ સાયકિયાટ્રિસ્ટ સુરગર સાહેબ ભજવાના, એમણે દેશ વિદેશમાં નામ ઉજાળ્યું. અને હમણાં આપણે જોયું, આપણે જામનગરના અંબાણી, ધીરુભાઈ અંબાણી અને અંબાણી બંધુઓ જ્યારે દેશ વિદેશમાં જામનગરનું નામ ઉજાળ્યું. આમ ગામડાની અંદર રહેલા આવા છુપાયેલા રતન તો ઘણા છે અને શહેરની અંદર આવા જો એને આગળ આવવાની તક મળે તો શહેરની અંદર આવા રત્નને પારખવાવાળા પણ ઘણા છે અને આવા લોકો ગામનું નામ ઉજાળે છે. હવે બીજું આપણે જોઈએ તો ગામડાનું ફોક મ્યુઝિક અને ફોક ડાન્સ દેશ વિદેશમાં નામ કાઢ્યું છે. અને સાતમ આઠમ હોય એટલે રાહડા તો લેવાય જ છે. એટલે બૈરા વાંકા વળી વળી એટલે ઝડપથી એવા ગરબા ગાય કે તમે તેની સાથે ગઈ જ ન શકો એમ. અને ઝુલણ મુરલી વાગી રે રાજાના કુંવર, હાલો ને જોવા જઈએ મુરલી વાગી રે રાજાના કુંવર, પગે રાસોળી મોજડી રાજાના કુંવર, પીસળિયા પરાણ રે મુરલી વાગી રે રાજાના કુંવર. બરોબર રાસની રમઝટ જામી હોય, બીજી બાજુ ડાયરો જામ્યો હોય અને ડાયરામાં ગવાતા બધા જુહા છંદ અને તળપદી ગીતો, જેમ કે 14 વર્ષની ચારણ કન્યા, શિવાજીનું હાલરડું, આ બધું બહુ પ્રખ્યાત છે. અને જૂના બધા ગરબા ગીતો છંદ એમાં લોકોને બહુ રસ પડે છે. એ લોકો બહુ ધ્યાન લઈને સાંભળે છે અને એની ડાયરાની મજા કંઈ ઓર જ હોય છે એમ. વાવાયા છે વાદળ ઉમળતા, ગોકુળમાં ચૌકા મોર મળવા, આવો સુંદરવર સામળિયા. મોર બની સંગાત કરે એ બધા ગીતો દેશ વિદેશમાં ઘેરું લગાડ્યું છે. લીલી લીમડી રે લીલો નાગરવેલનો છોડ, એટલું બધું બધાને ગમે છે. અને દેશ વિદેશમાં આપણા ફોક ડાન્સ અને ફોક મ્યુઝિકે બહુ ઉચ્ચ સ્થાન મેળવ્યું છે. હવે તો શું કે ગામડું સુધરી ગયું છે. ગામ સુધરેલું જ હતું, ચોખ્ખાઈ તો પહેલેથી એમ પોતપોતાની રીતે સૌ રાખતા હતા. પણ હવે તો નગરપાલિકા એટલે ઉકરડા નહીં, કચરો લેવા ગાડી આવે અને ગાડીમાં કચરો બધા વાળી ચોળી ઝઘડી કરીને રાખી અને મૂકી દે. પાકી ગટરો થઈ ગઈ એટલે કોઈ ફળિયામાં ક્યાંય પાણી જવાનો સવાલ નહીં. અને હવે નર્મદાના નીર આવી ગયા એટલે પાણીની છૂટ, ઘરમાં નળમાં જોઈએ એટલું પાણી આવે. અને ગાર્ડન બનાવ્યા છે સિટીમાં બધાય,
અને ગામડામાં બધાએ ગાર્ડનો બનાવ્યા છે, જેની અંદર યોગા થાય, લાફિંગ ક્લબ, અને છોકરાઓ સાંજ પડે રમવા જાય, અને બહુ સુધારો થયો છે. એ સિવાય નગરપાલિકા તરફથી ઘણા ઉદ્યોગોને બહુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેમ કે વઢવાણ ત્યાંની બાંધણી વખણાય, એટલે બાંધણીનો ઉદ્યોગ બહુ વિકસ્યો છે, અને લોકો ઘરે ઘરે બાંધણા બાંધતા હોય અને કમાણી કરતા હોય છે. અને દેશ વિદેશમાં બાંધણીઓ સ્થાન મેળવ્યું છે. લોકો સિલ્કની પહેરે કે કોટનની પહેરે, પણ બાંધણીનો લુક જ આખો અલગ છે. અને ગૃહ ઉદ્યોગો એટલે મહિલા સંસ્થા, કે એની અંદર ખાખરા બનાવવામાં આવે, થેપલા, જવાનું, જુદા જુદા નાસ્તા, અને વઢવાણી મરચાં. એ તો હવે ખૂબ બીજા બધા સિટીમાં પણ એટલું ચાલે છે અને વિદેશમાં પણ એટલું ચાલે છે. એટલે બહુ મોટી બધી સંસ્થા છે વઢવાણની અંદર, અને આ બધો ગૃહ ઉદ્યોગ ચાલે છે. આમ ગામડાનો હવે ઘણો વિકાસ થયો છે. અને ગામડામાં શું છે કે લોકો કુદરતની સાથે રહે છે. ખુલ્લું આકાશ અને વરસાદની મોસમ, એ શિયાળો અને તાપણા તાપવાના, આ બધું બહુ અલગ જ હોય છે. અને નાનપણ આપણને સાંભળે કે નાના નાના હતા, મેં લગભગ 6 ધોરણથી SSC સુધી હું ત્યાં ભણી, કે મારા મધરની તબિયત સારી નહોતી, એટલે ચૂલાના હવા પાણી બહુ સારા, ગમે એવું બીમાર હોય તો ત્યાં આરામ કરવા જાય, 6-8 મહિના તો એને સારું થઈ જાય, એવા એના હવા પાણી. એટલે હું ત્યાં રહી, લગભગ 6થી 10મા ધોરણ સુધી હું ત્યાં ભણી. એટલે મને નાનપણ બહુ સારી રીતે એમ કે ભાઈ બધા છોકરાઓ ભણી કરીને સાંજ પડે આવે એટલે લંગડી રમે, અને જુદી જુદી રમતો રમે, પાંચિકાથી રમે, કુંડાળા કરી કરીને લંગડી લઈને રમવાનું, એ બધી રમતો રમાય. અને જ્યારે ચોમાસું હોય ત્યારે ફરજિયાત ઘરમાં રહેવું પડે, તો પછી પેલા ગાડામાં સૂરને ખાવાનું નીરણ હોય, એ પછી રાડો ખેંચી અને એની પટ્ટી ઉખાડી અને મલોખા બનાવીને મલોખાનું ખાટલી બનાવશે, ગાદલું બનાવશે, ગાંધીજીના ચશ્મા બનાવશે. આવું બધું બહુ યાદ આવે નાનપણ. અને ફૂટેલી બંગડીઓના કાચો ભેગા કરી અને 3 પટ્ટી વ્યવસ્થિત લંબચોરસ કાપી કાચની, અને એને જોડી ગુંદરથી એની ઉપર કાગળ લગાવી, અને પાછળ ડબલ કાગળ લગાવીને એની અંદર કાચની નાના નાના ટુકડા બંગડીઓના રાખવાના, અને પછી આમ ગોળ ગોળ ફેરી જોવો એટલે તમને અંદર રંગોળી દેખાય જુદા જુદા કલરની. આવું બધું ગામડાના છોકરાઓ કુદરતી રમત બહુ રમ્યા છે. અને એના હિસાબે જ નાનપણથી એનામાં રહેલી સ્કિલ હોય છે, જે શહેરમાં આવી અને ખીલે છે અને એક પોઝિશન મેળવે છે. બસ આટલું કહીને હું મારું મંતવ્ય પૂરું કરું છું. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.